હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરું છું, તમે મને રોકડા આપો. આવું જો કોઈ તમને કહે તો એક વખત તમારું એકાઉન્ટ ચોક્કસથી જોઈ લેજો કે તેમાં પૈસા ખરેખર આવ્યા છે કે નહીં, કારણ કે તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. આવો જ વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કહેવાય છે ને કે પોલીસના સકંજામાં આવ્યા પછી ભલભલા લોકો કાંપી જાય છે. ટીવી સ્ક્રીન પર રડતો જોવા મળી રહેલો આ શખ્સ સાથે કંઈક એવું જ બન્યું છે. આ કોઈ ખૂંખાર આરોપી નથી, પણ એક નંબરનો શાતીર છે, જેની સાયબર ફ્રોડના આરોપસર સુરત પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જાપ્તામાં આવ્યા બાદ આ ભેજાબાજ હવે મગરના આંસુ પાડી રહ્યું છે. લોકોની સાથે સાયબર ફ્રોડ કરી રૂપિયા પડાવનાર આ શાતીરને મનમાં એમ હતું કે પોલીસ તેના સુધી ક્યારેય નહીં પહોંચે, પણ દરેક ગુનેગારની જેમ આ શખ્સનો પણ એ વહેમ નીકળ્યો અને ધકેલાઈ ગયો હવાલાતમાં. સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનો પર્દાફાશ. એક ખાતામાંથી 2.75 કરોડ રૂપિયાનું કૌભાંડ. 45 દિવસમાં 116 આઈ ટ્રાન્ઝેક્શનમાં કરોડોનો ખેલ. ભેજાબાજો અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવવા લાગ્યા છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. તેમની પાસેથી 42,000 રૂપિયાની છેતરપિંડી થયાની લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે તપાસ કરતી પોલીસે જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ નામના શખ્સનું જાણવા મળ્યું હતું. તે માહિતી મળતા પોલીસે પ્રિયાંશને ઝડપી લીધો છે. એકાઉન્ટ આદિનાથ બેંકનું છે, એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલા જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2 કરોડ અને 75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે. એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે. તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણ. મિત્રને ઓળખતા હોવાનું કહી કર્યો હતો ફોન. ઇમરજન્સી હોવાનું કહી પડાવ્યા હતા રૂપિયા. શાહપુરના રહેવાસી મુનીર અહેમદે સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી ત્યારે સાયબર ફ્રોડના ગુના પરથી પડદો ઊંચકાયો. થોડાક દિવસ અગાઉ એક શખ્સે ફરિયાદીને ફોન કર્યો, મિત્રને ઓળખતો હોવાનું જણાવ્યું. તેને હોસ્પિટલમાં તાત્કાલિક જવું પડે એમ હોવાનું કહી ફરિયાદી પાસે ઓનલાઈન 42,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રૂપિયા પ્રિયાંશના ખાતામાં જમા થયા હતા. એ પછી ફરિયાદીના ખાતામાં રૂપિયા પરત મોકલ્યા હોવાનો ફેક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જો કે ફરિયાદીએ એકાઉન્ટ ચેક કરતા રૂપિયા જમા થયા નહોતા, જેથી તેણે આરોપીને ફોન લગાવ્યો, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ હતો. પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા યુવકે પોલીસની મદદ લીધી હતી. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતા તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એને આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલા વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે. લાલગેટ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે ફરિયાદી મુનીર અહેમદે જે 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે તેલંગાણાની એક્સિસ બેંકના એકાઉન્ટમાં જમા થયા હતા. ત્યારબાદ આ રૂપિયા સુરતની આદિનાથ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. આ એકાઉન્ટ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલનું હતું. પોલીસે આરોપી પ્રિયાંશ પાસેથી 3 બેંકોની પાસબુક, એક ચેકબુક અને એક ડેબિટ કાર્ડ કબજે કર્યા હતા. પોલીસ પૂછપરછ કરતા ખુલાસો થયો છે
કે આરોપી પ્રિયાંશે અલગ અલગ 13 બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ તમામ એકાઉન્ટ આરોપી પ્રકાશ ઠક્કરને 20 થી 25,000 રૂપિયામાં ભાડે આપ્યા હતા, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો. જેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 20 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ફરિયાદીએ જેમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તે એકાઉન્ટ હજુ 45 દિવસ પહેલા ખોલાયું હતું અને તેમાં 116 ટ્રાન્ઝેક્શન થયા છે, જેનો આંકડો 2,75,00,000 આસપાસ થાય છે. આરોપી પ્રિયાંશ વિવિધ બેંકમાં એકાઉન્ટ ખોલાવતો હતો. પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ કુરિયર મારફતે ગોવા રહેલા પ્રકાશ ઠક્કરને મોકલતો હતો, જેથી પોલીસે પ્રકાશને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં સાયબર ફ્રોડના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.